હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શારામ, બાપા સીતારામ. મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં. તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં. તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે. તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું. તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે? તો મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું હરૂભરું મળીને કહેશ. એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ. તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તાર જે કાંઈ હશે એનું તમને જવાબ મળી જશે. તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગે બોલાવીને મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે. અને એની પોલીસ ફરિયાદ અમે કરી. તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત. ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે. તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ, કેવું ગામ? નાજુ કુંડવી મને નામ આપ્યું. હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે. આવો વિડીયો કેમ આવ્યા ભાઈ? માફી બદલ. આ રીતની મારી સત્ય હકીકત છે. ને એસપી સાહેબને, આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય.